બનાવીશું ડુંગળી અને ટામેટાની ચટણી। તેના માટે ટામેટાને સુધારી દીધા છે। બે ડુંગળી તેને ચોપરમાં ચોપ કરી લીધી છે અને લસણ છે તેને ખાયણીમાં ખાંડી લઈશું। મીઠું એડ કરીશું। લસણ સરસ ખાંડી લીધું છે તો લીલા ધાણા એડ કરીશું। મસાલા કરી લઈશું। 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું બરાબર મિક્સ કરી લઈશું। કરવા માટે મૂકી દીધું છે તો અંદર એડ કરીશું ડુંગળી અને ટામેટાં બંને એડ કરી દઈશું। અડધી ચમચી હળદર, ડુંગળી અને ટામેટાં સરસ ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું। લસણ અને મરચું ખાંડીને રાખી છે તે એડ કરીશું। સરસ મિક્સ કરી લઈશું। સરસ મિક્સ કરી લીધું છે તો થોડુંક એવું પાણી એડ કરીશું તેનાથી ચટણી નીચેથી બળી ના જાય। મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું। તો એમાંથી સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તો ગેસ બંધ કરી દઈશું। બની ગઈ છે તો તેને સર્વ કરી દઈશું। રેસીપી સારી લાગી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।